ભાવનગરમાં મહાનગરપાલિકાની કામ કરવાની પદ્ધતિથી હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સંસ્કાર મંડળથી ઘોઘા રોડ પોલીસ ચોકી સુધીના રોડનું કામ અધૂરું છે। વિકાસ કામોની ધીમી ગતિને લઈને લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે। ભારે વાહનો પસાર થતા સમયે ઉડતી ધૂળની ડમરીઓ લોકોના આરોગ્ય પર ગંભીર અસર પણ થાય છે। માર્ગ બિસ્માર ડ્રેનેજ માટે અનેકવાર ખોદકામ કરતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ટેક્સ ભરવા છતાં કોઈ યોગ્ય સુવિધા ન મળતા જનતામાં રોષ જોવા મળ્યો છે। એક તો કોઈ સમય મર્યાદા કામ થતા નથી અને ખાસ કરીને હું માનું છું કે સરકારી હાડથી લઈ આતાભાઈ રોડ સુધીનો તો વ્હાઇટ રોપિંગ રોડ નવા રોડ આવ્યા છે અને એ રોડ તો એટલો બધો સારો હતો। ભાવનગરના લોકો જ્યારે તોડ્યો ત્યારે ક્યારે પણ દુખી નથી થયા, એટલા દુખી બધા લોકો થયા હતા કે એટલો બધો સારો રોડ પણ આ શાસકો અને અધિકારીને પૈસા ખાવા મળે એટલે ગમે એવા રોડ તોડી નાખવાના। કદાચ મહિના પહેલા કર્યો હોય તો પણ તોડી નાખવાના। ભાવનગરની અંદર લાંબા ગાળાના આયોજન માટે થઈને સંસ્કાર મંડળથી આતાભાઈ અને આતાભાઈથી સહકારી હાટ સુધીનો રોડ છે એ વ્હાઇટ ટોપિંગ રોડ નવી મેથડ સાથેનો રોડ બનાવી રહ્યા છે। ટકાઉ કામગીરી એટલે લગભગ 15-20 વર્ષ સુધી આ રોડને કંઈ ન થાય એ પ્રકારની મેથડથી આ રોડ બની રહ્યો છે।